શહેરમાં સીસીટીવી કેમેરા બંધ હોવાને કારણે સર્જાતી સુરક્ષાની સમસ્યા અંગે ગ્રામ પંચાયતનું ધ્યાન દોરવા માટેની પ્રેસ નોટ નીચે મુજબ છે। લીમખેડામાં હજારોના ખર્ચે લગાવાયેલા સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન સુરક્ષા રામ ભરોસે લીમખેડા શહેરને સ્માર્ટ અને સુરક્ષિત બનાવવાના દાવાઓ વચ્ચે શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા લાંબા સમયથી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે। ટેકનિકલ ખામી અને જાળવણીના અભાવે ત્રીજી આંખ મીંચાઈ જતા ગુનેગારોને મોકળું મેદાન મળી રહ્યું છે અને નાગરિકોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે। શહેરના મુખ્ય ચોક, બિરસા મુંડા ચોક, શિવાજી ચોક, માર્કેટ રોડ, જાલોદ રોડ, દાહોદ રોડ, બજાર અને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ પર ગ્રામ પંચાયત દ્વારા જ કેમેરા લગાવવામાં આવ્યા હતા। તેમાંથી મોટાભાગના કેમેરા હાલ કાર્યરત નથી। સ્થાનિક રહીશો અને વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી આ કેમેરા બંધ હોવા છતાં નું સમારકામ કરવામાં આવ્યું નથી। બંધ કેમેરાથી ઊભા થતા જોખમો, તપાસમાં અવરોધો, ઘણીવાર ચોરી, અકસ્માતની ઘટનામાં ફૂટેજ ન મળવાને કારણે પોલીસને તપાસમાં મુશ્કેલી પડી શકે છે। ગુનેગારોનો ફાળ ઓછો થયો। કેમેરા બંધ હોવાની જાણ ગુનેગારોને હોવાથી લૂંટ, ચેઇન સ્નેચિંગ અને છેડતી જેવી ઘટનાઓમાં વધારો થવાની ભીતિ છે। ટ્રાફિક નિયમોનો અભાવ, ટ્રાફિક સિગ્નલ પરના કેમેરા બંધ હોવાથી નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર કોઈ લગામ રહી નથી। સ્થાનિકોની માંગ, શહેરના જાગૃત નાગરિકોની માંગ છે કે ગ્રામ પંચાયતના રૂપિયાના પૈસાથી લગાવેલી આ સિસ્ટમ જો કામ ન કરતી હોય તો તે જવાબદાર અધિકારીઓની બેદરકારી ગણાય। ગ્રામ પંચાયત તાત્કાલિક અસરથી તમામ કેમેરાનું ઓડિટ કરે અને જે કેમેરા બંધ છે તેને 24 કલાકમાં કાર્યરત કરવામાં આવે। જો આગામી દિવસોમાં સુરક્ષા વ્યવસ્થા સુધારવામાં નહીં આવે તો સ્થાનિક સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોની।